વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટા પાયે ગ્રસિત કરી બેઠા છે। સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ। ત્યારે એવી જ રીતે પોલિયો નાબૂદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે। ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી પોલિયોને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય। ત્યારે તારીખ 23 જૂન એટલે કે પોલિયો રવિવાર દિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મળી કુલ 249 પોલિયો બૂથ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં મેડિકલ ઓફિસર સહિત 996 કર્મચારીઓ જોડાયા હતા અને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા। આ પોલિયો કાર્યક્રમમાં WHOના મોનિટર ડોક્ટર નંદની જયસ્વાલ હાજર રહી તમામ બૂથો ઉપર પોલિયોની કામગીરીની સમીક્ષા કરી હતી। આ નિમિત્તે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર डॉक्टर वैशाली रूपापरा उपस्थित रहा था। मैं कम्युनिटी मेडिसिन के फर्स्ट ईयर रेसिडेंट हूँ। यहाँ पे WHO की तरफ से एक्सटर्नल मॉनिटरिंग के लिए आए हैं। हम गवर्नमेंट मेडिकल कॉलेज बड़ौदा मेडिकल कॉलेज से हैं। यहाँ पे हम देख रहे हैं आज बूथ टू बूथ सर्वे है, SNID का सर्वे स्टार्ट हो गया है। तो हम इस बूथ पे देख रहे हैं कि यहाँ पे अच्छे से बच्चों को पोलियो दिया जा रहा है कि नहीं। यहाँ पे जो टीम मेंबर हैं वो कितने मेंबर्स हैं, उनको पता भी है या नहीं कि VVM क्या है और कैसे वैक्सीन देते हैं, कौन से फिंगर पे देते हैं और कैसे मार्किंग करनी होती है। तो हम ये सब देख रहे हैं और मेरा यही अपील होगा आप सबसे कि 0 से 5 साल के जो बच्चे हैं उन सबको आप लाएं और 2 बूंद पोलियो के दें। आज रोज नेशनल इम्युनाइजेशन डे NID પોલિયો અંતર્ગત આજે દરેક અંકલેશ્વર તાલુકાના દરેક બૂથ પર 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે અને આપ સર્વ જનતાને અપીલ છે કે 0 થી 5 વર્ષના તમામ બાળકોને આજે પોલિયોના 2 ટીપા પીવડાવવાથી આપણે પોલિયોને નાબૂદ કરી શકશું અને આ પોલિયો આપણા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પણ પોલિયોના કેસો મળી રહ્યા છે, એટલે આપણે આપણા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીએ એવી જાહેર જનતાને નમ્ર અપીલ। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।